સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના સાયલામાં સગીરાએ સગાઈ રાખવાની ના પાડતા યુવક વિફર્યો। સગીરા અને તેના પરિવાર પર છરીથી હુમલો કર્યો। યુવકને કુટેવો હોવાથી સગીરા સંબંધ તોડવા માંગતી હતી। સગાઈ તોડતા પારસ નામના શખ્સે સગીરા પર હુમલો કર્યો। સગીરાને છોડાવવા ગયેલા પરિવારના સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો। જીવલેણ હુમલામાં સગીરા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે 16 લોકો સામે ગુનો નોંધી તપાસ આગળ વધારી। મહિના આવરા લખણ હતા એટલે છોકરીનો રાજીપો નતો એટલે અમારે દેવાયની ગણતરી નથી અને એમને રાખવું હતું અને પરાયણે એમને લઈ જાવી હતી એમને એને હુમલો કર્યો અને અમારે હુમલો કર્યો પછી ભાઈ આડો કર્યો તો એક થોકો એના ઘા ના કર્યા શરીરના ઘામાં દેર માથા કર્યા તોય છતાં દવાખાને ગયા ત્યાં એના માસીજીના દીકરા બી આયા કાભાભાઈ મહેશભાઈ એમને ત્યાં એને હુમલો કર્યો શરીરના ઘા કર્યા કાબાભાઈ હિતેશભાઈ એમને અહીંયા હુમલો કર્યો એકથી માસીજી અહીંયા આયા એ બધા ભેગા હતા એનું નામ મીઠીબેન કાબાભાઈ। તો સાંભળ્યું તમે કે એક તરફ સગીરાને સગાઈ રાખવી ન હતી, સગીરાનો રાજીપો ન હતો અને સગાઈ રાખવા ના પાડી, જેના કારણે યુવક વિફર્યો અને જીવલેણ હુમલો કરી દીધો। ઘટના છે સુરેન્દ્રનગરના સાયલાની કે જ્યાં એક સગીરાએ સગાઈ રાખવાની ના પાડી તો યુવકે છરીથી સગીરા અને તેના પરિવાર પર હુમલો કર્યો। યુવકને કુટેવો હતી અને તેના કારણે સગીરાને સંબંધ રાખવો ન હતો અને એ સંબંધ તોડવા માંગતી હતી। ત્યારે સગાઈ તોડતા પારસ નામનો શખ્સ વિફર્યો અને તેણે સગીરા પર હુમલો કર્યો। સગીરાના પરિવારજનો પર પણ હુમલો કર્યો। છરી વડે આ હુમલો કરવામાં આવ્યો અને આ જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં સગીરા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા।